દેશના અનેક રાજ્યોમાં ગરમીએ તો હદ વટાવી છે। દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। દિલ્હી માટે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો। દિલ્હીના મંગેશપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયું। નઝફગઢમાં 49.8 ડિગ્રી અને પીતમપુરામાં 48.5 ડિગ્રી ગરમી નોંધાઈ। રાજસ્થાનના ચૂરુમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર। પિલાનીમાં 49 ડિગ્રી અને ફલોદીમાં 49 ડિગ્રી નોંધાઈ ગરમી। બિકાનેરમાં 48.3 ડિગ્રી ગરમી, કોટામાં 48.2 ડિગ્રી ગરમી નોંધાઈ તો જેસલમેરમાં 48 ડિગ્રી અને જયપુરમાં 46.6 ડિગ્રી ગરમી નોંધાઈ। મધ્યપ્રદેશના અનેક સ્થળોએ પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો। એમપીના નિવારીમાં મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી નોંધાયું અને મધ્યપ્રદેશના દતિયામાં 48.4, રીવામાં 48.2 ડિગ્રી, ખજુરાહોમાં 48 અને ગ્વાલિયરમાં 47.6 ડિગ્રી તાપમાન નોંધાયું। પંજાબ અને હરિયાણામાં આગ ઝરતી ગરમી પડી રહી છે। પંજાબના ભટિંડામાં તાપમાન 49.3 ડિગ્રી પહોંચ્યું। હરિયાણાના સિરસામાં 50.3, હિસારમાં 49.3 ડિગ્રી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી હજી કરવામાં આવી છે। હજુ થોડા દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે।